લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તીર્થ ગામમાં દારૂબંધીનો કડક ઠરાવ પસાર થયો છે. વેચનાર પીનારને 11,000નો દંડ. પોલીસને કાર્યવાહીની વિનંતી. વાવ તાલુકાના તીર્થ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી અને વ્યસન મુક્તિ માટે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામ લોકોએ સર્વસંમતિથી દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો છે. ગ્રામસભામાં નિર્ણય લેવાયો કે ગામમાં દારૂનું વેચાણ કરનાર કે તેનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં. આવા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે. પંચાયતે પોલીસને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ ઠરાવ અંતર્ગત જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતો કે પીતો પકડાશે તો તેને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમનો ઉપયોગ ગામની હાઈસ્કૂલ અથવા ગામ પંચાયતમાં અન્ય સારા કાર્યોમાં કરવામાં આવશે. ગામ લોકોએ સ્વચ્છતાએ સંકલ્પ લીધો છે કે જો દારૂનું વેચાણ કે સેવન ચાલતું રહેશે તો તેમને જનતા રેડ કરવાની ફરજ પડશે. સરપંચ અને પંચાયતની આખી બોડી આ પહેલ કરી છે અને પોલીસ વિભાગને સાથે સહકાર આપવા અપીલ કરી છે. ગ્રામ પંચાયતમાં જણાવ્યા અનુસાર ગામમાં દારૂના કારણે ભયંકર સામાજિક પરિસ્થિતિ સર્જાય છે, જેના નાના બાળકો મા બાપ વિનાના થયા છે. વિધવા બહેનોની સંખ્યા વધી છે. આ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખી દારૂબંધીનો નિર્ણય લેવાયો છે. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ, પાઉ, થરાદ. મારું નામ ટીનાબેન છે. શું રજૂઆત કરો છો? બોલો. રજૂઆત એ છે કે જે પીએસસી સાહેબ આવે કે ગમે તે અધિકારી આવે એટલે એક દિવસ અમારા ગામમાં એવું કે આજ અમે બેહી રહ્યા છે, 3 દાડા બેહી રહ્યા, ત્રીજે દિવસ અમારા ગામમાં બધા અડાવાળા ને સંપત્તિ અમે કે ઓખસ અહીંયા હવે અમને કોઈ પોલીસ વાળા નહીં કરે દાબ, એટલે આખા ગામમાં પીપીને બેહે જે આવે તે. અને અમારા આખો ઘરનો એક નખો જ જીવ એના બીજાનું કેતા જાય છે, પણ તીજ ગામમાંથી ભ્રષ્ટાચાર મટવાનો નહીં કે નહીં વાવની પોલીસ મટવા જોઈએ. વાવ અધિકારી ની બધા આખો સ્ટાફ આવનો છે એ બધા ઓળખે છે પોલીસ વાળા, અરે હેડા વાળા ઓળખે છે. તીર્થગામ ગ્રામ પંચાયત દ્વારા એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુદ્દો હતો વ્યસન મુક્તિ. આ મુદ્દાની અંદર સમગ્ર ગ્રામજનો અને વાવ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સરપંચશ્રી, કમિટી અને તલાટીશ્રીની સભ્યતામાં એક આ વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં ખાસ મુદ્દો છે કે દારૂબંધીનો. આખા ગામે ભેગા થઈ અને નિર્ણય લીધો છે કે આજ પછી તીર્થગામ ગામમાં દારૂ વેચાશે નહીં, દારૂ કોઈ પીશે નહીં. જો દારૂ વેચાશે અથવા પીશે તો એના પંચાયત અને ગામના લોકો ભેગા થઈ અને એક દંડ નક્કી કરે છે. 11,000 અને ₹2500 દંડ નક્કી કરવામાં આવ્યો છે. એટલે ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ વેચશે, દારૂ પાડશે એને ₹11,000 દંડ ભરવો પડશે. અને એ હાઈસ્કૂલમાં કે કોઈ પણ ગ્રામ પંચાયતના સારા કાર્યોમાં વાપરવામાં આવશે. એટલે મારા દ્વારા ખાસ ગ્રામજનોને અને ખાસ કરી અને પોલીસ અધિક્ષક વાવથરાદ અને ડીએસપી સાહેબ, અહીંયાના બેન, અમારા વાવના પીઆઈ બેન, બે હાથ જોડી અને વિનંતી છે કે અમારા ગામમાં બહુ જ ભયંકર પરિસ્થિતિ છે. નાના નાના બાળકો છે, મા બાપ વિનાના થઈ ગયા, વિધવા બહેનો ફરી રહી છે ગામમાં. આ મેઇન મુદ્દો દારૂનો છે. એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ રીતે જો પોલીસ સાથ આપે જ છે અને સાથ આપવાનું એમણે કીધેલું પણ છે, અને છતાં પણ જો પોલીસ સાથ નહીં આપે તો ગામમાં એક કમિટી બની છે. એ પંચાયતની સભ્ય અને પંચાયતમાં સરપંચ, તલાટીશ્રી અને ગામની પંચાયતની કમિટી જનતા રેડ કરશે. અને જનતા રેડ જો થશે તીર્થગામમાં તેનો અવાજ ગાંધીનગર ઉઠી જશે. એટલે ગાંધીનગરના આપણા જે કાંઈ ગૃહ પ્રધાનમંત્રી કે જે કાંઈ છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે અમારા ગામમાં કોઈ પણ હિસાબે વર્ષોથી દારૂ મળે છે. અને આજે અમે પહેલ કરવા માટે પંચાયતની આખી બોડી, નવયુક્ત સરપંચ, અમે પહેલ કરવા માટે જઈએ છીએ કે ભાઈ આ ગામની અંદર દારૂ ના મળવો જોઈએ. એટલે પોલીસના મિત્રોને ખાસ વિનંતી છે કે અમને સાથ અને સહકાર આપવા વિનંતી. आज તીર્થગામ મુકામે ગ્રામ સભા તથા વ્યસન મુક્તિ શિબિરનું પ્રોગ્રામનું આયોજન કરેલ. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયેલા, તેમજ ગામના શિક્ષિત અને નોકરિયાત વર્ગ તથા અમારી તમામ કમિટી અને તલાટીશ્રી તથા પોલીસના સ્ટાફ મિત્રો પણ જોડાયેલા. આજ રોજ અમે ભેગા થઈ ગામ લોકો એવો નિર્ણય કરેલ છે કે ગામમાં જે દારૂનું થોડા ઘણું દૂષણ છે એ સંપૂર્ણપણે નાશ પામે, અને જે દારૂનો વેપાર કરે છે કે જે કરે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે
અમે એમની વિરુદ્ધ ઠરાવ પાસ કરેલ છે આજરોજ, તેમજ એમની વિરુદ્ધ એક અરજી આપી અને પોલીસને જાણ કરેલ છે કે અમારા ગામમાં અમે જે વ્યસન મુક્તિ અંતર્ગત દારૂબંધી માટે જે અમારો પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી અને એક અરજી આપી અને આપને જણાવીએ છીએ કે અમારા ગામમાં દારૂનો ભઠ્ઠીઓ ચાલતી હતી અને હવે જો કોઈ ચાલતી હશે તો એની વિરુદ્ધ તમે કડકમાં કડક એક્શન લઈ અને એ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરો કેસનો વિરુદ્ધ. તેમજ આજરોજ અમારી સભામાં એવું પણ ઠરાવવામાં આવેલ છે કે ગામ લોકો સ્વેચ્છાએ એવો નિર્ણય કરેલ છે કે જે વ્યક્તિઓ દારૂનું વેચાણ કરે છે કે પીએ છે એ લોકોને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને એમની વિરુદ્ધ ગામ લોકો સ્વેચ્છાએ જો એ લોકો ભૂલશે નહીં તો એમની વિરુદ્ધ જનતા રેડ કરવાની ફરજ પડશે તો પણ ગામ લોકો કરશે. અને વિશેષમાં એ જણાવવાની આનંદ થાય છે કે અમારા આજરોજ સારા એવા માણસો ઉપસ્થિત રહેલ અને અમારો જે ઈરાદો હતો વ્યસન મુક્તિનો એ પાર પડતો હોય એવું અમને 100% લાગે છે.